મિર્ચી મોર્નિંગ. પ્રેમ કરવો અને પ્રેમ માંગવો, આ બે વસ્તુના આધારે જ જીવન ચાલે છે. હમણાં જ ખૂબ પોપ્યુલર થયેલું સોંગ બન જા તું મેરી રાની, તુજે મહેલ દિલા દૂંગા, શાહજહાન મેં તેરા તુજે મુમતાઝ બના દૂંગા. આ વાતમાં પ્રપોઝલ એવી છે કે તું જો મારો હાથ પકડે, તું જો મારી સાથે જીવનમાં પ્રેમના રસ્તે ચાલે તો હું તને તારે જે જોઈએ આપીશ. મેં કહ્યું ને, પ્રેમ કરવો અને પ્રેમ માંગવો, આ બે વસ્તુના આધારે જીવન ચાલે છે. લાઈફમાં બે જ ઘટનાઓ થાય છે, પ્રેમ કરવો અને માંગવો. માંગનાર કદી પ્રેમ કરી શકતા નથી અને આપનાર એને માંગવાની જરૂર નથી પડતી. જે પ્રેમ કરી જાણે એ કદી માંગે નહીં, અને જે માંગે એને બરાબર કરતા આવડે નહીં. જો મેરેજ એનિવર્સરીની સિઝન છે, કંઈ કેટલાય લોકો પોતાના મેરેજની 3જી, 5મી, 7મી, 10મી, 15મી, 25મી એનિવર્સરી સેલિબ્રેટ કરતા હોય એવી સિઝન છે. હવે દરેકના લગ્નમાં ધ્યાનથી જુઓ તો પ્રેમનું શું થાય છે? પ્રેમ રહ્યો હોય છે કે પછી વરાળ થઈને બાષ્પીભવન ફુર ભૂપ થઈ ગયો હોય છે? પરસ્પર સમજદારી અને વિશ્વાસ વધે છે કે ઘટે છે? 7 ફેરા ફરતી વખતે જે એક્સાઇટમેન્ટ હતું એ એવું ને એવું રહે છે? વધે છે કે પછી ચામ ફિક્કો પડે છે? આ બધું 3 વસ્તુઓ પર ડિપેન્ડન્ટ છે. સૌથી પહેલું, રિલેશનશિપને પ્રાયોરિટી કેટલી આપો છો, ટાઈમ કેટલો આપો છો. બીજું, કેટલી કેર કરો છો. ત્રીજું, માંગો છો કે આપો છો. પ્રેમમાં એકબીજાને ખુશ કરવાની ઈચ્છા થાય, બીજા માટે પહેલો વિચાર આવે. માત્ર પોતાની જ ખુશીનો આગ્રહ ના હોય. એમ થાય કે સામેવાળી વ્યક્તિ વધારે ખુશ રહેવી જોઈએ. પહેલી પ્રાયોરિટીમાં જો સામેવાળી વ્યક્તિ આવતી હોય તો તમે આપો છો, અને પહેલી પ્રાયોરિટીમાં તમે આવતા હોય તો તમે માંગો છો. સતત કમ્યુનિકેશન થતું રહેવું જોઈએ બસ. બાકી 5 વર્ષે ખબર પડે કે લે, સામેવાળી વ્યક્તિને તો મારી ફલાણી વાત ગમતી જ નથી, તો એનો શું અર્થ? એ કેવું કમ્યુનિકેશન કે 5 વર્ષ સુધી તમને ખબર જ ના હોય કે સામેવાળાને તમારું શું નથી ગમતું. બસ ખાલી એક વસ્તુ 100% છે કે જો 2 જણા એવા ભેગા થઈ જાય જે સતત પ્રેમ ઝંખતા હોય, માંગતા હોય, તો તકલીફ. કારણ કે જેની પાસે હોય એ આપી શકે, જે માગ્યા જ કરે એને તો સતત આપવાનો થાક લાગે. એટલે તમે કઈ કેટેગરીમાં છો આજે? પોતાની જાતને એ સવાલ પૂછીને દિવસની શરૂઆત કરો. આર યુ અ ગિવર ઓર અ રિસીવર? બાકી દુનિયા 2 જ વસ્તુના આધારે ચાલે છે, પ્રેમ કરવો અને પ્રેમ માંગવો. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3, 29th નવેમ્બર 2017, બુધવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.